મિત્રો, આજે આપણે વન શોટ રિવિઝન ની અંદર જોઈશું ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ઓફ સ્ટાન્ડર્ડાઇઝેશન. એની અંદર ISO 14001 એટલે કે 14001 એન્વાયરમેન્ટલ મેનેજમેન્ટ સિસ્ટમ પર છે, જે પર્યાવરણ વ્યવસ્થાપન પદ્ધતિ દર્શાવે છે. હવે આપણે જોઈશું ISO 4501 એટલે કે 45001 જે ઓક્યુપેશનલ હેલ્થ સેફ્ટી મેનેજમેન્ટ સિસ્ટમ એટલે કે વ્યવસાયિક આરોગ્ય અને સલામતી વ્યવસ્થાપન પદ્ધતિ પર સ્ટાન્ડર્ડાઇઝેશન દર્શાવે છે. હવે નેક્સ્ટ આપણે જોઈશું ISO 5667 એટલે કે 5667 જે ગાઈડન્સ ઓન વોટર સેમ્પલિંગ એટલે કે પાણીના નમૂનાનું માર્ગદર્શન દર્શાવે છે. હવે નેક્સ્ટ ISO 17025 એટલે એનું રિક્વાયરમેન્ટ ફોર ધ કોમ્પિટન્સ ઓફ ટેસ્ટિંગ એન્ડ કેલિબ્રેશન લેબોરેટરીઝ એટલે કે પરીક્ષણ અને કેલિબ્રેશન પ્રયોગશાળા માટેની યોગ્યતા અને સામાન્ય જરૂરિયાતો દર્શાવે છે. નેક્સ્ટ ISO 10500 એટલે કે 10500 જે પીવાના પાણીની ગુણવત્તા નક્કી કરવાના ધોરણો દર્શાવે છે. આમાંથી એક ISO ની જે સિરીઝ છે એ પૂછાવાની શક્યતા છે,